કરંડિયામાં પૂરી શકાય, વાઘને પાંજરામાં રાખી શકાય, કૂતરાને સાંકળે બાંધી શકાય, ઘોડાને લગામથી વશમાં રાખી શકાય, હાથીને અંકુશથી એને કાબૂમાં કરી શકાય. પણ આપણા શરીરમાં એક એવો અંગ છે કે જેને વશ કરવા માટે ભલભલા થાપ ખાઈ ગયા છે. કયો અંગ હશે? એ અંગ બીજો કોઈ નહીં, આપણી જીભ. સાપને વશ કરવો હજી સહેલો, વાઘને વશ કરવો પણ હજી સહેલો, અરે કૂતરાને વશ કરવો તો સાવ સહેલો, ઘોડાને વશ કરવો પણ સહેલો, હાથીને વશ કરવો પણ સહેલો. પણ સૌથી કઠિન કામ આ આપણી જીભને વશ કરવી. જીભ વશ થઈ જાય તો જગ જીત્યા. પણ જીભ, એનામાં હાડકા બાડકા કાંઈ નથી, છતાં એના ઉત્પાત આ હાડકાવાળો શરીર જેટલા નથી કરતો ને એનાથી વધારેમાં વધારે ઉત્પાત કરે છે. અને એને કામ પણ કુદરતે બે સોંપ્યા, એક ખાવાનું અને બીજું બોલવાનું. અને એક કહેવત પણ પડી કે ચટોરી એક ઘર બિગાડતી है, બટોરી દો ઘર બિગાડતી है. વાતોડિયો બે ઘર બગાડે અને ખાનારો પોતાના શરીરને બગાડે. અત્યારે બેની વાત નહીં કરું, મતલબ કે વાતોડિયાની વાત નહીં કરું, અત્યારે આ જીભ માટે ખાવાની વાત કરીશ. આપણી જીભમાં ઘણા ટીસ્યુ છે, ખૂબ ઉપયોગી છે. વારનવાર સતત આપણા મોઢામાં થૂંક પણ જરતી રહેતી હોય છે. મહાપુરુષો એને અમી પણ કહે છે. કુદરતે બહુ ફિકર કરી છે દરેક જીવમાં, અને એના મોઢામાં સરસ મજાની વ્યવસ્થાઓ રાખી છે. અનાજ ચાવી 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 થૂંક સાથે મિક્સ થાય અને અનાજ પછી શરીરમાં ઉતરે, પેટમાં ઉતરે. જીભ ઘણી વખત આપણા શરીરને બગાડતી હોય છે. અશ્વિની કુમાર દેવોના વૈદ્ય પોતાના ઘરે બેઠેલા હતા ત્યારે એક પોપટ આવ્યો. દેવતાઈ પોપટ હતો. અશ્વિની કુમારોએ એ દેવતાઈ પોપટને પ્રશ્ન કર્યો, કોરુક. તો એ પોપટે જવાબ આપ્યો, હિતભુક. ફરી પ્રશ્ન કર્યો, કોરુક, મિતભુક. ફરી પ્રશ્ન કર્યો, પોપટે કીધું, પથ્યભૂક. તંદુરસ્ત કોણ રહી શકે? અને તંદુરસ્ત રહેવા માટે માણસે શું કરવું જોઈએ? હિતભૂક, મિતભૂક, પથ્યભૂક. હિતકારી ખાવું જોઈએ, ઓછું ખાવું જોઈએ, અને પથ્યકારી ખાવું જોઈએ. માણસ હિતકારી નથી ખાતો, મર્યાદામાં રહીને ખાતો નથી અને પથ્યકારી નથી ખાતો, એ માણસ રોગોને આમંત્રણતો હોય છે, રોગોને નિમંત્રણ આપતો હોય છે. અને કહેવત છે આપણે ત્યાં, રસમૂલાની વ્યાધય. વ્યાધિઓનું કારણ રસાસ્વાદ, અખાણી, રસણી. ઇન્દ્રિયોમાં આ જીવેન્દ્રિય સૌથી વશ કરવામાં
કઠિન બતાવી છે. આજે માણસ ભણે ઘણું છે, ડિગ્રીઓ ઘણી પ્રાપ્ત કરે છે, વિદેશ પણ ખેડે છે, કઠિનમાં કઠિન કામો પણ કરે છે, પણ ઘણી વખત ખાવામાં માણસ થાપ ખાઈ જતો હોય છે. અને જે માણસ ખાવામાં થાપ ખાઈ જાય એ રોગોને આમંત્રણ આપે. નવેક વાત વ્યક્તિને ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલી વાત, લલચાવું નહીં ખાવામાં. વાનગી ન જોવાની, સાથે પેટની પરવાનગી પણ જોવાની. ઘણા માણસો વાનગી જોઈને લલચાય અને એના પર તૂટી પડે. પેટની પરવાનગી હોય નહીં અને પછી ગડબડો ઊભી થાય. એટલે ભોજનમાં, ખાવામાં લલચાવવું નહીં. બહુ ધ્યાન રાખવાનું. પોતાની પરિસ્થિતિ, પોતાની શારીરિક સ્થિતિ જોવાની, શરીર બળ જોવાનું. પાચન દરમિયાન મને કેવી કેવી ગડબડ થાય છે કે ગડબડ થાય છે કે નથી થતી વગેરે પણ વિચારવું. એટલે કોઈ પણ સારી વાનગી જોઈ કરી અને લલચાવવું નહીં. બીજી વાત, અકાંતરિયા થઈને ખાવું નહીં. ભોજન સમારંભમાં જઈએ, સરસ મજાની વાનગીઓ હોય, તાવમાંથી હજી માંડ ઉઠ્યો હોય કે બીમારીમાંથી માંડ ઉઠ્યો હોય અને અકાંતરીઓ થઈને ખાવા બેસી જાય તો શરીરમાં ઉત્પાત શરૂ થાય. એટલે ભોજન જોયા પછી માણસે પોતાના પેટની કેપેસિટી પણ જોઈ લેવી, પાચન શક્તિની પણ મર્યાદા જાણી લેવી. એટલે અકાંતરિયા થઈને ખાવા જેવું નથી. ભોજન સમારંભમાં ગયા, મફતનું મળે છે, જેટલું ખવાય તેટલું દાબી દાબીને ખાઈ લો, પણ એના પરિણામ સારા આવતા નથી. ત્રીજી વાત, વારંવાર ન ખાવું. માણસ અને પશુમાં થોડો તફાવત છે, ડિફરન્સ છે. એમાં આહાર વિવેકમાં માણસ આગળ છે, પશુ પાછળ છે. વારંવાર ખાવા જેવું નથી. માણસ ઘણી વખત મોઢાની ચક્કી ચાલુ જ રાખતો હોય છે. રસ્તે હાલતા ચાલતા ગમે ત્યાં કાંઈક ખાવા દેખે એટલે ખરીદ્યા વગર અને ખાધા વગર એનું મન ન રહે. વારંવાર ખાવાથી પણ શરીરને નુકસાની થાય છે. ચોથી વાત, પ્રકૃતિને અનુકૂળ ખાવાનું પસંદ કરવું. મારા શરીરની પરિસ્થિતિ આ છે, મારી પ્રકૃતિ આ છે, આ ખોરાક મારા માટે અનુકૂળ રહેશે, આ ખોરાક મારા માટે પ્રતિકૂળ રહેશે. એટલે પ્રકૃતિને અનુસરીને અનુકૂળ ભોજન લેવાનું. પાંચમી વાત, ચાવીને ખાવાનું. અધકચરું ખાઈને પેટમાં ઉતારવું નહીં. આરામથી ખાવું, એકદમ શાંતિથી ખાવું અને ખાવાના વિચારો સાથે ખાવું. ખાવા સમયે બીજા વિચારો ન કરવા. ખાવાની એક સાધના સમજી કરીને એકદમ રસપૂર્વક ખાવું, ચાવી ચાવીને ખાવું. જનાવરો હોય એ ભલે એક બાજુથી બધું ખાતા આવે, કારણ કે એમને પછી વાગોળવાનું હોય. એ ખાધા પછી બહાર કાઢી શકે છે, એને ચાવી શકે છે, વાગોળી શકે છે. જ્યારે કુદરતે માણસ માટે એવી વ્યવસ્થા નથી કરી કે એક વખત બધું ખાઈ લે, દહીં વડા છે ને પાણીપુરી છે ને પછી બારે કાઢીને ચાવે. એવું માણસથી ન થાય. એટલે માણસે ભોજનમાં શરૂઆતથી ચાવી 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 એક રસ કરીને ભોજન લેવાનું. છઠ્ઠી વાત, આનંદથી ખાવું.
આપણે એકદમ આનંદથી ખાઈએ તો બધા રસ સારા બને. ગુસ્સો કરી અને ખાવા માટે બેઠેલા હોઈએ તો સારામાં સારી વાનગી છે ઝેર બની જાય. મહાપુરુષો તો એમ કહે છે, વિચારકો પણ એમ કહે છે, ભોજન પણ એક સાધના છે. અને હકીકતમાં જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ ત્યારે કેવલ ખોરાકથી આપણું શરીર જ બને છે એવું નથી. ખોરાકથી આપણું મન પણ બને છે. એટલે તો આપણે ત્યાં કહેવતો પડી છે કે અન્ન તેવું મન, આહાર તેવો ઓળકાર. એટલે ભોજન કરતી વેળાએ પ્રસન્ન રહેવું, આનંદમાં રહેવું. ભોજન કરતી વેળાએ ક્યારે પણ ટીવી જોઈને ભોજન ન કરવું. ચાલતું ટીવી જોઈ અને ભોજન ન કરવું. ચાલતી ગાડીમાં જેમ ડ્રાઈવરને સાવધાન રહેવાનું હોય તેમ ચાલતા ભોજનમાં ભોજન કરનારને સાવધાની રાખવાની હોય. વિદેશમાં હવે પ્રચાર થઈ રહ્યા છે અને બાળકોને એવી સૂચના આપવામાં આવે છે કે જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે તમે ટીવી ચાલુ કરીને ભોજન ન કરો. ટીવી ચાલુ કરી અને ભોજન કરશો તો ભોજનની સાથે સાથે વિચારો જે ચાલતું હશે ટીવીમાં એ વિચારો તમારા મનમાં વણાશે. સાર જેવું કામ છે આ પણ. મનમાં વિચારો વણાશે અને એ વિચારો ભવિષ્યમાં જો સારા નહીં હોય તો એ વિચારો નુકસાની કરશે. અને ટીવી જોઈ કરી અને જે લોકો ભોજન કરતા હોય કે ટીવી જોઈ કરી અને જે ગૃહિણીઓ ભોજન બનાવતી હોય એ ભોજન બરાબર બનતું નથી. આમ બરાબર લેજતવાળું બને પણ એમાં જે પરમાણુ સારા આવવા જોઈએ એ પરમાણુ સારા આવતા નથી. હોટલમાં જે ભોજન બનતું હોય, જે તે વ્યક્તિઓ દ્વારા ભોજન તૈયાર થતું હોય અને ઘરમાં માતા, પત્ની, બહેન એ પરિવાર દ્વારા ભોજન થતું હોય એ ભોજનમાં અને હોટલના ભોજનમાં આ ગાભ જેટલો તફાવત રહેલો છે. એક ભોજન કરવાથી તમે પ્રયોગ કરજો કેવા વિચાર રહેશે અને ઘરમાં સાત્વિક વિચારો સાથે ભોજન તૈયાર થાય છે. ભોજન લીધા પછી તમે તમારા વિચારો નોંધજો. તમને ખબર પડશે કે આજે આનું ભોજન કર્યું છે એટલે મને આવા વિચાર આવે છે. આજે આ ઠેકાણે આવું ભોજન કર્યું તો મારા વિચારો અત્યારે તોફાને ચડેલા છે. જૈન કથાનકમાં પુણ્યા શ્રાવકની પ્રચલિત વાત આવે છે કે કોઈકનું ઉચ્છનું કાંઈક લીધેલું હતું અને જેનું ઉચ્છનું કાંઈક લીધેલું હતું એના કારણે ભોજન તૈયાર થયું તો એ પુણ્યા શ્રાવકના વિચારો સ્થિર રહી શક્યા નહીં. જ્યાં સુધી એ ભોજનના અંશ હતા ત્યાં સુધી વિચારોમાં અગણમ બગડમ રહી. તો સારા કાળમાં પણ કોઈકની કાંઈક વસ્તુ લીધા પછી જો વિચારો બગડી જતા હોય તો આજે માણસ જ્યાં ત્યાં ખાવા બેઠો છે, જે તે સ્થળે ખાવા બેઠો છે. તો છઠ્ઠી વાત, આનંદથી ભોજન કરો અને ભોજન કરતી વેળાએ ટીવી ચાલુ રાખી કરી ટીવી જોઈ જોઈને ભોજન ન કરો. અને સાથે સાથે ગૃહિણીઓએ પણ ભોજન કરતી વેળાએ ટીવી ચાલુ કરી અને ટીવી તરફ નજર કરી અને ભોજન ક્યારે પણ બનાવવું નહીં. સાતમી વાત, પચે તેટલું ખાવું. વાનગી સારી મળી છે, ચાલો બરાબર દબાવી દઈએ, પછી બે ચાર આંટા મારી લઈશું એટલે બધું પચી જશે. માણસ દબાવીને ખાય, કેપેસિટીથી વધારે ખાય, ન પચે એટલું ખાય તો એનાથી ઘણી વખત રોગો પેદા થાય. આઠમી વાત, તાવમાં ભોજન ન કરવું. જો કે એની વધારે હું ચર્ચા નથી કરતો. આમે પણ તાવ જ્યારે આવે ત્યારે ખાવાનું મન ન થાય,
છતાં ડૉક્ટર સાહેબો કહે છે આજના તાવ એવા નીકળ્યા છે કે તમારે કમ્પલસરી ખાવું તો પડશે જ. તો આ નિયમને વધારે હું ચગાવતો નથી, ચર્ચતો નથી. છેલ્લી લાસ્ટ વાત 9મી, રાત્રે ન ખાવું. વિદેશમાં મેં સાંભળ્યું છે ઘણા અનુભવીઓ દ્વારા કે ઘણી હોસ્પિટલોમાં નોટિસ બોર્ડ લાગી ગયા છે કે રાત્રે ભોજન ન કરો. દિવસ અસ્ત થયા પછી બને ત્યાં સુધી ભોજન ન લેવું. તો આ 9 વાતો બતાવી છે. ભોજન બાબતમાં વ્યવસ્થિત રહેવા માટે વાત બતાવી છે. માણસે જીભ પર કંટ્રોલ રાખવા માટે ભોજનમાં અને ભોજન કરતી વેળાએ આટલી તકેદારી રાખવાની છે. ગોવિંદ રાનડે થઈ ગયા. એક દિવસે મહેમાન થઈને કોઈકના ઘરે ગયા. કેરીની સિઝન હતી અને એમને કેરી બહુ ભાવે. અને બેનને પણ ખબર કે મહેમાન જે આવ્યા છે એમને આંબા બહુ ભાવે છે, એટલે ડીશ ભરીને આંબા આપ્યા કતરી કરીને. ગોવિંદ રાનડેની ગમતી વાનગી હતી, ગમતી વસ્તુ હતી, ગમતો ફ્રૂટ હતો. પણ બેનને કહે છે બેનજી બીજી ડીશ લાવો. બેને બીજી ડીશ આપી. અને નવાઈ લાગી કે બીજી ડીશ શા માટે મંગાવી હશે. પછી થોડી કાતરી લીધી બીજી ડીશમાં અને બાકીની વાપીસ કરી, પાછી આપી. તો બેન પૂછે છે ગોવિંદ રાનડેને, કેમ કેરી ન ગમી? ગોવિંદ રાનડે કહે કેરી તો તમને ખબર છે ને મને બહુ ભાવે, અને કેરીની સિઝનમાં હું રોટલી બોટલી ભાત ક્યારે લેતો નથી, કેરી જ ખાઉં. પણ હવે મેં નિર્ણય કર્યો છે જે વસ્તુ મને બહુ ભાવતી હોય તે ઓછી ખાવી. અરે કારણ એ કે મારા ઘરની સામે એક માજી, એમને મિષ્ટાન ખાવાની બહુ ટેવ. પૈસાદાર ઘર એટલે મિષ્ટાન મળે. રોજે રોજ એકાદ બે મિષ્ટાન ફરસાણ ખપે એ માજીને. હમણાં હું જોઉં છું કે પૈસે ટકે એ તૂટી ગયા છે. આર્થિક સ્થિતિ એમની નબળી પડી ગઈ છે. હવે 2 મીઠાઈ નથી મળતી, 2 ફરસાણ નથી મળતી, અને ચાલુ ભોજન કરવું પડે છે. ત્યારે હું એ માજીને જોઉં છું, માજીની દશા એટલી ખરાબ છે. મીઠાઈની આદત પાડ્યા બાદ, ફરસાણની આદત પાડ્યા બાદ હવે એમનાથી ભોજન સરખી રીતે થતું નથી. એટલે આ પ્રસંગ જોઈ કરી અને મેં વિચાર્યું કે માજીને મીઠાઈ ફરસાણ ભાવતી હતી, સંજોગ સારા હતા ત્યારે બધું મળતું હતું. હવે સંજોગ બદલાયા તો કાંઈ નથી મળતું, તો માજીની હાલત બગડી ગઈ છે. મને કેરી બહુ ભાવે છે. આજે મારા સંજોગ સારા હોય ને કેરી મળે છે, સંજોગ પલટાઈ જાય ને કેરી ન મળે તો ન મળે. એનાથી પહેલાં મેં આ પ્રેક્ટિસ ચાલુ કરી છે. તો આ રીતે આપણે આપણા શરીરને સુંદર રાખવા માટે ભોજનમાં વ્યવસ્થિત રહીએ, ભોજનમાં નિયમિત રહીએ, અને સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનુયાત. ઓમ શાંતિ શાંતિ.